આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તાલુકાના રેવત ગામમાં પણ ગફારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન, પોતાના ઉપર આર્થિક બોજો, પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આ ખૂબ જ દુઃખદ છે। હું સરકારશ્રીને વિનંતી કરું છું, વહીવટી તંત્રને વિનંતી કરું છું, આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે। આપણે સૌની જવાબદારી છે। સરકારને પણ વિનંતી કરું, સરકાર માય બાપ છે, સહાય જાહેર કરવી જોઈએ। સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે, અને એવી નીતિ બની શકે એમ છે। અમેરિકા, ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા। અમેરિકાના, ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય, એને બંગલો હોય, ગાડી હોય, વ્યવસ્થા હોય। શું કામ? કે નીતિ એવી બનાવી છે, નિયત એવી બનાવી છે। આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે। ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે। ખેડૂતોને તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ થયા છે, મારા ખેડૂતોના કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા 5 વર્ષ ટકી જશે। પણ આજે અહીંયા આવ્યા છીએ, અમને એવી લાગણી થઈ, આગેવાન છે અહીંયા મુન્નાભાઈ, એમણે પણ એક લાગણી થઈ, એમણે ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયો જાહેર કર્યો છું, એમનો આભાર માનું છું। હું પણ, મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે 51,000 રૂપિયો હું શાયદ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની જાહેરાત કરું છું। સાથે સાથે અમારી ટીમ છે એ પણ, એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંખડી એમના પરિવારને આપશે। પરિવારની કોઈ માંગણી નથી, પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ છે। અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી, અહીંયા માનવતાનો મુદ્દો છે। માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એમના પરિવારને મળ્યા છીએ। પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે, ત્યારે એમને કહીએ છીએ કે ચિંતા નથી કરવાની, આપણે સૌ એક છીએ, આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારુંનું સારું કરશે। તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ, ગુજરાતના નાગરિકો પણ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની પ્રયાસ કરજો, જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે। અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું, મજૂરોને વિનંતી કરું છું, શ્રમિકોને વિનંતી કરું છું, કોઈએ આવું પગલું ભરવાની જરૂર નથી, કોઈ ભરતા નહીં સાહેબ। તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે, આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે। પણ એક વખત ધીરજ રાખજો, આવા પગલા ન ભરતા। આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે। મારું નામ મુન્નાભાઈ ઉનડજામ છે, ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજની ફરજ બજાવું છું। આ રેવત ગામે જે બનાવ બનેલ એ બાબતમાં અમારા કુટુંબીજનો શેર મામદભાઈ જે બનાવ બનેલ ત્યારે અમને જાણ કરેલી। અમે અમારી ટીમ સાથે પીઆઈ રાણા સાહેબને પણ જાણ કરી કે ભાઈ એક આવો રેવત બનાવ બની ગયો છે। એ બાબતમાં રાણા સાહેબે પ્રશાસનને, મામલતદાર શ્રીને, ટીડીઓ સાહેબને જાણ કરેલી, અને અમે સ્થળ ઉપર પહોંચ્યા। સ્થળ ઉપર પહોંચ્યા પછી જે 2-4 કલાક પછી જે પાણી કૂવામાં ખાલી કરતા ગફારભાઈ ઉનડજામની ડેડ બોડી બહાર કાઢવામાં આવી, અને બહાર કાઢ્યા પછી ગ્રામજનોની પાસે પૂછવામાં આવ્યું કે ભાઈ આનું કારણ શું? તો કારણ બધાય ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભાઈ ગફારભાઈ થોડાક ડિપ્રેશનમાં હતા, થોડાક તકલીફમાં હતા કે આ વરસાદ કમોસમના કારણે જે વરસાદ થયેલો એનો પાક નિષ્ફળ જવાથી તે આવું ગામમાં વાતું કરતા કે હવે શું કરશું, પરિસ્થિતિ બહુ ખરાબ છે, મારા માથે 3,72,000 જેવું મંડળીનું લેણું છે, તો મારે હવે આ પાક નિષ્ફળ ગયો તો હું શું કરીશ, આવા ડિપ્રેશનમાં આવી અને આવું સુસાઇડ પગલું ભર્યું છે। એના ભાગરૂપે અમે અમારા કુટુંબીજનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને બધાય
જે સાથે મળી અને અમે એક એવું કહેવા માંગીએ છીએ કે જે આજના દિવસે જે આપના ઈસુદાનભાઈ ગઢવી પણ જે આ પરિવારની મુલાકાતે આવેલા, એમણે પણ પરિવારને જે સાંત્વના આપી, એમને બધાને હિંમત પણ આપી અને પરિવારને જે સરકાર સુધી જે રજૂઆત કરી અને એમને જે કાંઈ સહાય મળે એ માટેની ઉપર અમે રજૂઆત કરશું. પણ એમના પરિવાર અને મુસ્લિમ અગ્રણી તરીકે હું પણ એ કહેવા માંગુ છું કે આ ગફારભાઈ જે છે તે મરણ જનાર છે, એમના ઉપર અમને કોઈ રાજકીય મુદ્દો ન બને, કે રાજકીય મુદ્દો ન બનવો જોઈએ. એનું કારણ એ છે કે જે બનાવ બન્યો છે એ અમે એની એફઆરઆઈ, એમની એડી પીઆઈ રાણા સાહેબ શ્રી, એસપી સાહેબે અમને સૂચન આપ્યું છે અને અમે સરકારશ્રીને પણ આ બાબતની રજૂઆત કરવા જવાના છે. એટલે આ બાબતથી અમે ઉનડજામ છીએ. અમારા ઉનડજામમાં અમારા જે જાડેજા જે છે, અમે જાડેજા વંશમાં આવીએ છીએ. અમે જે હકુભા જાડેજાને વાત કરી છે, ભચાઉ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુને વાત કરી છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને વાત કરી છે. એટલે અમારા જે સમાજના જે સરકારશ્રીમાં જે આગેવાનો છે એમને અમે વાત કરી અને સીએમ સાહેબને પણ અમે એમના પરિવારને લઈને મળવા જવાના છીએ. એટલે આ અમે એક સ્પષ્ટતા કરીએ છીએ કે અમે કોઈ સરકારશ્રીનો કે કોઈ મુદ્દો કે કોઈ વિરોધાભાસ અમે કરવા માંગતા નથી. અમે માંગણી અમારી એ છે કે સરકાર અમને આમાં સહાય કરે અને એના પરિવારને એનો મોભી ગુમાવ્યો છે તો સરકારશ્રી સહાય કરે તો એના પરિવારના જે સભ્યો છે એમને મદદરૂપી થઈ શકાય. કારણ કે એમના 2 દીકરીઓના પણ હમણાં ચોમાસા બાદ લગ્ન છે, આ લેણું છે. એટલે અમે પણ એક મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી. ઈસુદાનભાઈએ પણ આજે અહીંયા 51,000 રૂપિયા એના ફંડમાંથી જાહેરાત કરી છે. એટલે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે આમાં કંઈ પણ સહાય અમને આપે તો એના પરિવારજનોને ઉપયોગી થાય. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.